અત્યારે રાતના ઓલમોસ્ટ 12 વાગ્યા છે અને હું નીકળી રહ્યો હતો નિકોલથી. અને મેં નિકોલમાં જોયું કે વરસાદના ટાઈમમાં પણ અહીંયા આરસીસી નું કામ ચાલુ છે. અને આ એક માત્ર જગ્યા નહીં, આ જે જગ્યા છે મેંગો સિટીમાં જે પુષ્કર વેલે છે ને તેથી બાજુમાં કામ ચાલી રહ્યું છે. અને આ કામ શેના માટે ચાલી રહ્યું છે એ લગભગ ઓલમોસ્ટ બધી પબ્લિક જાણે છે કે કેમ આવા વરસાદમાં. હું તમને લાઇટ સામે કરવાનું કહીશ કે ત્યાં તમે જુઓ વરસાદ કઈ રીતે પડે છે. આવા વરસાદમાં પણ આરસીસી નું કામ ચાલુ છે અને આ લોકો રોડ રસ્તા બનાવી રહ્યા છે. અને કેમ બનાવી રહ્યા છે કે સામાન્ય જનતા જયારે નિકોલની ત્રાસી ગઈ હતી, કે જયારે એ લોકો વારંવાર ફરિયાદ કરી રહ્યા હતા, ત્રાસી ગયા હતા રોડ રસ્તાથી, તો પણ નિકોલમાં રોડ રસ્તાનું કામ નતું થઈ રહ્યું. અને અત્યારે થઈ રહ્યું છે, એ પણ વરસાદમાં. શા માટે થઈ રહ્યું છે એ તમે લોકો પણ જાણો છો. આ મેંગો પ્લસ સિનેમા છે, એની આગળ જુઓ તમે બે ડ્રેનેજના જે ટ્રક હોય છે કે જે ડ્રેનેજ ક્લીનનું કામ કરે છે, અત્યારે એ પણ અહીંયા અડધી રાતે છે અને આટલું સફાઈનું કામ ચાલુ છે. કેમ? સેલ્બી હોસ્પિટલના બાજુમાં જે સર્કલ આવેલું છે ત્યાં સર્કલ પર રાતોરાત કઈક કમળ જેવી વસ્તુ મૂકીને આનું પણ કઈક ડેકોરેશન સારું કર્યું છે. તમે પાછળ જુઓ કે અત્યારે અહીંયા કામ અત્યારે રાતનું ચાલુ છે વરસાદમાં. અહીંયા ગ્રીડ બી નાખાઈ રહી છે અને આ કામ અડધી રાતે કેમ થઈ રહ્યું છે એ તમે લોકો પણ જાણો છો. અહીંયા હું તમને જોઈ બતાવીશ કે અહીંયા પણ રોડના કામ માટે આ લોકો અત્યારે અડધી રાતે કામ કરી રહ્યા છે. એ બી વરસાદમાં. તમે લાઇટમાં જોઈ શકો છો વરસાદ કઈ રીતે પડે છે અને અહીંયા કપચીનો માલ બી પડે છે. તમે જોઈ શકો છો કઈ રીતે કરે છે કામ. હવે આ બધું કામ જ્યારે સામાન્ય જનતા કહેતી હોય, ફરિયાદ કરતી હોય તો પણ નથી થતું. અને અત્યારે કેમ થાય છે એ તમે પણ જાણો છો કે કેમ થાય છે. તમે પણ જણાવજો જરૂર કેમ થાય છે. જીઆઈડીસી નરોડા કેનાલ છે એના ઉપર બી અહીંયા રોડનું કામ ચાલુ છે. વરસાદ પડે છે તમે જોઈ શકો છો કે અહીંયા પણ રોડનું કામ ચાલુ છે. હવે આ શા માટે કરવામાં આવી રહ્યું છે કામ અને કેમ આ કામ થઈ રહ્યું છે એ તો તમે લોકો સારી રીતે જાણો છો. કે જ્યારે સામાન્ય જનતા નિકોલની હોય કે આખા અમદાવાદની જનતા હોય એ રોડ રસ્તા અને ગટરની પાણી માટે ત્રાસી ગઈ હતી. કોર્પોરેટરોને અને એમએલએ કે જેટલા પણ અધિકારીઓ હતા એએમસી ના બધાને આપણે કહેવામાં આવતું હતું કે તમે રસ્તાનું કામ કરો. તો બહારનું શું હતું? ચોમાસું છે, ધોવાઈ જશે, આ થશે તે થશે. પણ અત્યારે આ કામ થાય છે. અત્યારે આ લોકોને ચોમાસું નથી નડતું, કઈ નતું નડતું, ખાલી કામ કરે છે. દિવસ પણ નથી જોતા, રાત પણ નથી જોતા. ખરેખર જે જનતાના લીધે સરકાર બની છે, જે જનતાના ટેક્સના પૈસે કોર્પોરેશન ચાલે છે, એ જ જનતાને પોતાના રોડ રસ્તાનું કામ કરાવવું હોય ને ત્યારે હજારો ધક્કા ખાવા પડતા હોય છે. છતાં નથી થતું. ના ગટરનો નિકાલ થાય છે, કે ના સારું પાણી મળે છે, કે ના સારો રોડ મળે છે. ભદ્રેશ્વર જે સ્મશાન ગૃહ તરફ જતો રસ્તો છે ત્યાં પણ અડધી રાતે કોર્પોરેશન કામ કરે છે, તમે જોઈ શકો છો. અને આ બધું કામ જોઈને તમને ગર્વ થવું જોઈએ કે એએમસી આટલું સારું કામ કરે છે. કોના માટે કરે છે? જનતા માટે કરે છે કે પછી તમે લોકો જાણો છો શેના માટે અડધી રાતે કામ થઈ રહ્યું છે અને શા કારણે અડધી રાતે આટલું કામ થઈ રહ્યું છે?